એની માટે તમારે બ્રશ બોટલમાંથી બહાર કાઢવાનું છે, બધી સાઈડથી બ્રશને સાફ કરી લેવાનું છે, આખું પ્રોડક્ટ લેસ કરી નાખવાનું છે, પ્રોડક્ટ વગરનું લેસ મતલબ કે બરાબર. અને જો પેલેટ લીધી, આવી પ્રોડક્ટ અંદર નાખ દેવાની, ગળે ઉતાર દેવાની. પાછી લીધી આવી પ્રોડક્ટ, કેમ કે આપણી આ તમને એમ થાય 15 ml ની બોટલ છે, અહીંયા આવી રીતે તમે વેસ્ટ જવા દેશો, બોટલ પતી જતા કઈ વાર લાગશે નહીં. આવી ગઈ રિટર્ન. આવી રીતે તમારે છે ને બધી પોલિશ, આ પ્રોડક્ટ્સ રિટર્ન ભરતા કોઈ નથી શીખવાડતું. તમે ગમે ત્યાં પૈસા ભરીને બી નેલ આર્ટ કરશો ને તો બી પ્રોડક્ટ રિટર્ન ભરતા તમને શીખવાડતા નથી, બહુ ઓછા શીખવાડે છે, કેમ કે આપણી પ્રોડક્ટ્સ બધી કોસ્ટલી આવે છે. આવી રીતે ધ્યાન રાખવાનું. જો બધી ભરાઈ ગઈ. હવે પાછું બીજા કલર્સમાં બી હું તમને બતાવું. એવું લાગે ને કે ભાઈ ઝાઝા કલર એક હારે કાઢ્યા છે, આટલી ભરાઈ ગઈ છે, તો આને સાફ કરી નાખો એટલે તમને આગળનું ભરતા ફાવશે. હવે થઈ ગયું. કોનો બ્લુ કલર કોનો હતો? ડાર્ક નેવી બ્લુ. જો આપણે સ્કાય બ્લુ કલર લીધો, જે બોટલની જે હોય ને એ લેવાની. આપણે બ્રશ આખું નિતારી નાખ્યું, પ્રોડક્ટ વગરનું બ્રશ કરી નાખ્યું. થઈ ગયું. હવે પ્રોડક્ટ આમથી આમ બ્રશ નાખવાનું છે. આવી આમાં આવી રીતે આપણે પ્રોડક્ટ્સને રિટર્ન ભરીએ. આમાં પાછું ગળામાં લૂતું જવાનું. આ બોટલનું ગળું કહેવાય. બોટલ્સ છે ને ગમે ત્યાંથી પડશે ને તો ફૂટશે નહીં, ખાલી આ ગળું તમારું થયું ને તો ગળું એક જ તૂટશે. આપણી નેલ આર્ટની બોટલ એમ સ્ટ્રોંગ આવે છે, ગળેથી જ ફૂટશે, બાકી ક્યાંયથી નહીં ફૂટે તમારે. હા, ગળું નાજુક આવે, ગળું પતલું થઈ જાય કે નહીં થોડુંક. હા,